ડોક્યુમેન્ટ છે મારી પાસે 1964-65 મારી પાસે જૂના ડોક્યુમેન્ટ છે મારી પાસે 1964-65 ની પાવતી પડી છે 65 ને એમાં મારું કેબિન સળગી ગયું હતું તો મારા દાદાએ જે તે સમયે પરવાનગી માંગેલી 1966 કે મારું જૂનું કેબિન સળગી ગયું છે નવું મૂકવા બાબત માટે અરજી મૂકેલી એટલે પ્રભુ રૂપ થઈ ગયું અંતિ જૂનું કેબિન હતું એ રૂપ થઈ ગયું પછી બીજું પછી મારી પાસે માપ બી છે કે 5x5 નું માપ છે મારું એમ બીજું મારી પાસે નિરાશ્રિતના કાગળે છે જે હાલમાં નગરપાલિકા થાય અને એથી તોડવાનો વારો આવે તો અમને વૈકલ્પિક જગ્યા કરીને બીજી વ્યવસ્થા આપવાની એવી મારે લખાણવી છે કાગળીઓ આપણે અને પરિપત્ર છે મારી પાસે બીજો પરિપત્ર નિવાસીનો ગુજરાત સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે મારી પાસે 2 પરિપત્ર છે મારી પાસે આ સાહેબ જોવા બી રાજી નથી સમય આપવા પણ તૈયાર નથી અધિકારી એવી રીતે શું જરૂર એમ નોટિસ આપવા અમને આપી કે તમે દબાણ હટાવો એટલે સાહેબને ટાઈમ નથી લખેલો અંદર અને અમે સાંજે શનિવાર રોજ સાંજે આવતા હતા અને સોમવારમાં અમને પાકિસ્તાન સિંધ છોડીને આવ્યા હતા અહીંથી ત્યાં નિવાસી કેબિન મળેલા છે મારા દાદાના નામનું જ છે સરકાર શ્રી દ્વારા ફાળેલા છે એ નામથી ચાલે અને એ જ નામ આ પાલિકામાં બી છે 1950 ની આલબો છે એટલે 75 વર્ષ જેવા થાય મારી જૂની વેરાપાવતી 64-65 ની તો છે જ એના પછી પરમિશન બી છે ભાઈ કેબિન સળગી ગયું હતું નવું મૂકવા માટેનું એમ એટલે સૌ હરીશકુમાર સુરેશભાઈ ચેમતાણી આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે 6 જેટલી કેબિનો રસ્તા પૈકીને હટાવવામાં આવી છે આ કાર્યવાહી કરતા પહેલા એ લોકોને 3 નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી પણ એમના જોડે કોઈ પણ લીગાલિટીના પુરાવા નહોતા તો આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે આગળની કાર્યવાહી શું છે આ શરૂઆતની કાર્યવાહી છે આગળ જે પણ રસ્તા પૈકીના દબાણ હશે સરકારી જગ્યા પર હશે એમને નોટિસ ઇસ્યુ કરી અને એમને પણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે આની સાથે ઘણા બધા ઉત્પાદનોના દબાણો પણ શરૂઆત આજથી થઈ છે અને આવનારા દિવસોમાં ટ્રાફિકને નડતરરૂપ જે રાહદારીઓ નડતરરૂપ છે બધા જ દબાણો નિયમ અનુસાર હટાવવામાં આવશે ભાવિક બરજોડ ચીફ ઓફિસર બોડેલી નગરપાલિકા હું ખત્રી જુબેરભાઈ મહેબૂબભાઈ કેબિન નંબર 33 હાલ પંચાયત દ્વારા અમને ધંધો કરવા માટે આપેલા હતા એ કેબિનો જે તે સમયે સરકાર દ્વારા નિરાશ્રિતોને આપવામાં આવ્યા નિરાશ્રિતોને 31, 32 અને 33 નંબરના કેબિન સરકાર દ્વારા આપવામાં આવે કલેક્ટરે નહીં સરકાર દ્વારા તો એ કેબિનો આજે તોડવાનો હુકમ વગર સરકારના અધિકારીઓ કોર્ટની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવા માટે આવી ગયા છે કોર્ટમાં હાલ દાવો ચાલુ છે દાવાના નંબર અંદર અમે બતાવી દઈશું અને કોર્ટની વિરુદ્ધ જઈને આ દરેક અધિકારી આજે તમે જોવો છો તે અધિકારીઓ આવી ગયા છે ખાલી તોડવા માટે એમના મન મરજી માટે કોર્ટની વિરુદ્ધ જઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે અમે એની પર કાર્યવાહી બી કરીશું પણ આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું એટલો મોટો એમને શું તકલીફ છે કે દબાણ હટાવવાને બદલે આખા કેબિન કેબિનો તો મંજૂર થયેલા જ હતા મંજૂર થયેલા છે પંચાયતે વેરો લીધો છે આજ દિન સુધીનો અમે ભર્યો છે પંચાયતે ભાડું લીધું છે તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે કોર્ટમાં રજૂ થયેલો છે રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આપ્યો મનાય હુકમ નથી આપ્યો તે વાત વ્યાજબી છે પણ તોડવા માટેનો બી હુકમ નથી કર્યો તો તોડવાની જરૂરત શું આ કેબિન 75 વર્ષ જૂના કેબિન છે 1947 બાદ દેશ આઝાદ થયો પાકિસ્તાનથી જે સિંધી સમાજ અહીંયા આવ્યો ધંધો કરવા માટે સરકાર દ્વારા આ કેબિન આપવામાં આવ્યા છે તેની પર એમને ગુજરાન ચલાવવાનું છે ગુજરાન ચલાવીને એમનું જીવન નિર્વાહ કરવાનું છે અને એની ઉપર વટ જીવન નિર્વાહ ના થાય એ લોકો મરી જાય એની ખાતર આ અધિકારીઓ આ સ્ટેપ લીધો છે અમને મારવા માટેનો અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી અમે આત્મહત્યા કરી લઈશું અમારે મરી જવું છે 64-65 ની પાવતી પડી છે મારી પાસે